કચ્છના સરહદી વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા જખૌથી લઈને કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધીના દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન દરિયાઈ સરહદ પર કોઈપણ શંકાસ્પદ હિલચાલને રોકવા માટે અદ્યતન સાધનો સાથે સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. અત્રે મહત્વનું છે કે વર્તમાન યુદ્ધની સ્થિતિના કારણે દરિયામાં તૂટી પડેલા જહાજો, બોટો કે મિસાઇલો જેવા યુદ્ધના અવશેષો તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે. આ જોખમને જોતા મરીન કમાન્ડોએ સ્થાનિક માછીમારો સાથે ખાસ બેઠક યોજી હતી અને તેમને સૂચના આપવામાં આવી છે કે જો આવી કોઈપણ શંકાસ્પદ વસ્તુ, સાધન દેખાય તો તેને અડકવું નહીં અને તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. માત્ર યુદ્ધના અવશેષો જ નહીં પરંતુ દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ વ્યક્તિઓની ઘૂસણખોરી રોકવા માટે પણ માછીમારોને સાગર સુરક્ષાના ભાગરૂપે સતર્ક રહેવા જણાવવામાં આવ્યું છે.